અમદાવાદ જિલ્લાના બાવડામાં સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે. બાવડા સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. આરટીઓ માન્ય કરવા 1 થી 2 મહિનાનો સમય માંગવા આવેદન આપ્યું હતું. ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સ્કૂલ વાહનને મેમો અને ડિટેન કરવાની કામગીરીથી સ્કૂલ વાહન ચાલકોમાં ફફડાટ ઊભો થયો છે. બાવડા મામલતદારને આરટીઓ દ્વારા વાહન જમા કરતા વાહન જમા લેવામાં ન આવે તે માટે આવેદન આપી રજૂઆત કરાઈ હતી. વાહન આરટીઓ માન્ય કરાવવા 2 મહિના સુધીની સ્કૂલ વાહન ચાલકોએ મુદત માંગી છે. સાથે જ રામનગર આરટીઓ ઓફિસ પણ આ બાબતે આવેદન આપ્યું હતું. આ સ્કૂલ હડતાલથી સ્કૂલે જતા બાળકો અને વાલીઓને હાલાકી પડી હતી. બાવળા સોની રવિન્દ્ર કુમાર કનુભાઈ બાવળા સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા અમે શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવેલ, જે સરકારશ્રીના નવા નિયમો બાબતે જે વાહનો ચાલકોને થોડી ઘણી પરેશાની હેરાનગતિ પડેલ છે એ બાબતે 2 થી 3 મહિનાની મુદત માગવા માટે આવેલ અને મામલતદાર સાહેબે યોગ્ય કરી આપીશું એવી ખાતરી આપેલ છે. આવેદનપત્ર આપ ક્યાં ક્યાં આપવાનો છો? આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને તથા આરટીઓ કચેરીમાં, પોલીસ સ્ટેશનમાં, આ 3 જગ્યાએ અમે બાવળા હેરાનગતિ ના થાય એટલા માટે આપેલ છે, જેથી કરીને અમારું હિત જળવાય અને વાલીઓના બાળકોનું પણ હિત જળવાય. પટેલ વિપુલકુમાર નાનુભાઈ પટેલ, અમે આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. જે આરટીઓની કનડગત છે અમારે વાહનો પકડવાની, એની માટે અમે 2 થી 3 મહિનાનો મુદત માગી છે કાગળ ક્લિયર કરવા માટેની, સ્કૂલ વર્ધી માટેના. તો એની માટે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે. તો હવે એની જો ઝડપી કરે કાર્યવાહી તો અમારા સ્કૂલ વર્ધીવાળા બધા મિત્રો માટે સારી વાત છે. ક્યાં ક્યાં તમે આવેદનપત્ર આપવાના છો? અમે આવેદનપત્ર એક મામલતદારશ્રીને આપ્યું, એક પોલીસ સ્ટેશનમાં આવવાના છીએ અને એક આરટીઓ ઓફિસમાં આવવાના છીએ. કેટલા મહિનાની મુદત માગવામાં આવી છે? અમે 3 મહિનાની મુદત માગીએ છીએ, કારણ કે સર્વર ડાઉન હોવાથી આરટીઓનું સર્વર ડાઉન છે, માટે એ પ્રોસેસ ઝડપી થતી નથી. તો અમને 3 મહિનાની મુદત આપે. જીડીસી ન્યૂઝ સાથે મુકેશ દલવાણિયા, બાવડા.